ભુજમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને એન્ટી લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરાજ શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાથે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ જનજાગૃતિ અભિયાન 15 દિવસ સુધી ચાલશે। સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્રસીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે। આજે યોજાયેલ રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ જોડાયો હતો। હું ડૉક્ટર મુનિરાજ શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ। આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડેનો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે। સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું। સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું। આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે।